નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ નીરવ શાહ અને લાસ્ટ ટાઈમ આપણે એક સહસંબંધમાં જે પણ ચર્ચા કરી હતી એ ચર્ચાને આજે આગળ વધારીશું. આજના લેક્ચરમાં આપણી સાથે પ્રોફેસર પ્રોફેસર હિરેન દોશી પણ છે, જે અમદાવાદની ખ્યાતનામ કોલેજ HL કોમર્સ કોલેજના આંકડાશાસ્ત્રના તજજ્ઞ છે. હવે જે છેલ્લા શુક્રવારે આપણે જે પણ વાત કરી હતી સહસંબંધ વિશે, એની જસ્ટ બ્રીફ કરી લઈએ કે સહસંબંધક શું છે, સહસંબંધક કઈ રીતે શોધાય, તેની 3 રીતો જોઈ હતી. એ 3 રીતો પૈકી વિકર્ણી આકૃતિ, પછી કાર્લ પિયર્સનની મેથડના આધારિત એક એક્ઝામ્પલ પણ જોયો. આજે કાર્લ પિયર્સન મેથડને જો બાયવેરિયેટ હોય, વર્ગીકૃત માહિતી હોય, તો એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ સંદર્ભે એક એક્ઝામ્પલ જોઈશું. અને પછી હિરેનભાઈ આપણને સમજાવશે ક્રમાંક સહસંબંધક શું છે અને એની માહિતી થોડી તમને વિસ્તૃત કરીને આપશે. અત્યારે આપણે જોઈએ તો આ જે માહિતી આપેલી છે એ ગણિતના ગુણ અને વિજ્ઞાનના ગુણનું એક ટેબલ આપેલું છે. ઘણીવાર માહિતી એવી વિકટ હોય કે એને એક શોર્ટ ફોર્મમાં બતાવી હોય તો આપણે ટેબલનો ઉપયોગ કરતા હોય છે. એ ટેબલના ઉપયોગ વડે આપણે માહિતીને વ્યવસ્થિત રીતે રૂપાંતરિત કરીને રજૂ કરી શકતા હોય છે. અહીંયા તમને દેખાય છે વિજ્ઞાનના ગુણ અને ગણિતના ગુણ. વિજ્ઞાનના ગુણના જુદા જુદા 5 ક્રાઇટેરિયા છે: 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. એ જ રીતે ગણિતના ગુણના અમુક વિભાગ પાડેલા છે: 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. હવે કોઈ વિદ્યાર્થી આ ટોટલ ઓબ્ઝર્વેશન જે છે એ 120 છે. 120ની માહિતીને જુદી જુદી રીતે આપણે ટેલીમાર્કનો ઉપયોગ કરીને જો ગોઠવીએ તો આ રીતે માહિતી મળે છે. તો વિજ્ઞાનના ગુણ 0 થી 10 અને ગણિતના ગુણ પણ 0 થી 10 હોય એવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો 1 વિદ્યાર્થીની સંખ્યા થાય. કારણ કે એ આપણે ઇન્ટરેક્શનની મદદથી પણ જોઈ શકીએ છીએ. પહેલી લાઈન અને પહેલો સ્તંભ, પછી એ જ રીતે પ્રથમ લાઈન અને ત્રીજો સ્તંભ જોઈએ તો 0 થી 10 વિજ્ઞાનના ગુણ અને 20 થી 30 ગણિતના ગુણ એવા વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે. હવે આ રીતની માહિતી માટે જો આપણે સહસંબંધક શોધવું હોય તો કઈ રીતે શોધાય એની ચર્ચા આપણે કરીશું. એના પહેલાં સૌથી પહેલાં તમારે વિજ્ઞાનના ગુણ કઈ રીતે જોવાના અને ગણિતના ગુણ કઈ રીતે જોવાના ફરીથી એકવાર તમને ધ્યાન દોરી દઉં. ગણિતના ગુણ જે આપેલા છે એ સ્તંભ વાઇઝ આપેલા છે અને વિજ્ઞાનના ગુણ આપેલા છે એ હાર વાઇઝ આપેલા છે. હાર 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50 અને ગણિતના ગુણ પણ એ જ રીતે આપેલા છે. આ રીતની માહિતીને જો સહસંબંધક શોધવો હોય તો થોડા મુદ્દાઓ ધ્યાનમાં લઈ લઈએ. એમાં સૌ પ્રથમ સૂત્ર કયું વાપરીશું? તો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી ત્યારે આપણે n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u નો સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v નો વર્ગ, એ રીતનું સૂત્ર જોયું હતું. પરંતુ આ સૂત્રમાં થોડોક ફરક છે. એમાં આવૃત્તિને એડ કરીએ છીએ. હવે એ કઈ રીતે? તો f તમને એક નોટેશન દેખાશે જેથી સૂત્ર થાય છે n સિગ્મા fuv માઇનસ સિગ્મા ufu સિગ્મા vfv ભાગ્યા n સિગ્મા u સ્ક્વેર fu માઇનસ સિગ્મા fu હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા v સ્ક્વેર fv માઇનસ સિગ્મા vfv નો વર્ગ. હવે આ સૂત્રને ઉપયોગમાં કરીએ છીએ તો એના માટે હારમાં દર્શાવેલા વર્ગોને ચલ x, સ્તંભમાં y એટલે કે ગણિતને આપણે y કહીએ છીએ અને વિજ્ઞાનને x કહીએ છીએ. એ જ રીતે કઈ રીતે આને સોલ્વ કરી શકાય એના ઘણા સ્ટેપ આપેલા છે, પરંતુ આપણે ચર્ચા કરીશું એની અને 1 બાય 1 સમજવાનો પ્રયત્ન કરીશું કે એને કઈ રીતે સોલ્વ કરી શકાય. અહીંયા એક એક્ઝામ્પલ લઈએ છીએ. એમાં મેં 2 માહિતી લીધી છે. એક ગુણાંક લીધા છે અને વિદ્યાર્થીઓની ઉંમર લીધી છે. વિદ્યાર્થીઓની ઉંમર 18, 19, 20, 21 અને 22 લીધી છે, જ્યારે ગુણાંક જુદા જુદા મેં વર્ગ લીધા છે. 200 થી 250, 250 થી 300, 300 થી 350, 350 થી 400 અને 400 થી 450. હવે આ માહિતીમાં કોઈ પણ એકને તમે x કહી શકો અને કોઈ પણ બીજા ચલને y કહી શકો, કારણ કે સહસંબંધ એ ચલોથી નિરપેક્ષ છે. એટલે તમે xyનો સહસંબંધક શોધો કે yxનો સહસંબંધક શોધો તેનાથી કોઈ ફરક પડતો નથી. એથી હવે બીજા ટેબલમાં આ સોલ્વ કરવાનો હું જે પણ મને વિદ્યાર્થીની ઉંમર આપી છે તેને હું x કહું છું અને ગુણાંકને y કહું છું, જે તમે ટેબલમાં જોઈ શકો છો. 18, 19, 20, 21 આડી લાઇનમાં આપેલા છે, જ્યારે ઊભી લાઇનમાં 200 થી 250, 250 થી 300, 300 થી 350, 400 સુધીની જે પણ માહિતી મળેલી છે તે માહિતીને આપણે ગોઠવણી કરીએ છીએ.
આ ગોઠવણીના ટેબલમાં એક પછી એક ચર્ચા કરીએ તો જે કૌંસમાં સંખ્યા દેખાય છે તેની ચર્ચા અત્યારે નથી કરતા. એ એક પછી એક સ્તંભ અને એક પછી એક હાર મેળવ્યા પછી એની છેલ્લે ચર્ચા કરીશું. સૌથી પહેલાં શું કરી શકાય તો હારોનો સરવાળો અને સ્તંભોનો સરવાળો કરવો પડે. એટલે હારની સ્તંભ પહેલી હારના સંખ્યા છે 3, 3, 2, 1 અને ખાલી. જે ખાનામાં એક પણ સંખ્યા નથી એ ખાનાને આપણે ગણતરીમાં લેતા નથી. એટલે 3 + 3 6 + 2 8 + 1 9 થાય. તેને આપણે એક નવું કોલમ બનાવીએ છીએ, એટલે કે નવો સ્તંભ બનાવીએ છીએ FV. FV એટલે વી ચલ એ આવેલો છે y ઉપરથી આધારિત છે. વી ચલ માટે આપણે y - b/cy એ છેલ્લા શુક્રવારે આપણે ચર્ચા કરી હતી. પરંતુ ટૂંકમાં વાત કરીએ તો વી એ વાયને આધારિત ચલ છે, જે પરિવર્તિત ચલ છે. એની કિંમત એટલે કે આવૃત્તિની સંખ્યા વી આધારિત 9, પછી 2 + 4 6 + 2 8 + 2 10 એ બીજી સંખ્યા થઈ. ત્રીજી સંખ્યા એ રીતે 15 આવે છે, ચોથી સંખ્યા 9 આવે છે અને પાંચમી સંખ્યા 7 આવે છે. તો આ હારોનો સરવાળો કર્યો, જેને આપણે આવૃત્તિ વાયની આવૃત્તિ કહીશું. એ જ રીતે એક્સની આવૃત્તિ શોધવા માટે આપણે સ્તંભોનો સરવાળો લઈશું. પહેલો સ્તંભ 3 ખાલી ખાનું 3 ખાલી ખાનું અને ખાલી ખાનું, જેથી એનો જવાબ આવે છે 6. બીજા સ્તંભનો જવાબ આવ્યો 11. ત્રીજા સ્તંભનો આવ્યો જવાબ 15, 12 અને 6. એમાં જે બંને સ્તંભ અને હારોનો સરવાળો કર્યો એને આવૃત્તિ કહી રહ્યા છીએ. આવૃત્તિમાં FV અને FXની સંખ્યા તમને દેખાય છે, જે ઓરિજિનલી x અને y ની ચલની કિંમતો છે, પરંતુ u અને v એના આધારિત ચલ હોવાથી આપણે એને fxની જગ્યાએ fu કહીએ છીએ અને fyની જગ્યાએ fv કહીએ છીએ. હવે એક માહિતી વર્ગમાં આપી છે અને બીજી માહિતી સીધી આપેલી છે. એટલે વર્ગની માહિતી અને સીધી માહિતીમાં તમને ફરક સમજાવી દઉં. 18, 19, 20, 21 અને 22 જે સીધી કિંમતો છે, એના માટે એમાં કોઈ પણ કિંમત શોધવાની જરૂર નથી. પરંતુ વર્ગોની માહિતી જે આપેલી છે તેના માટે એક સ્તંભ ચોક્કસપણે બનાવવો પડશે અને તે રહેશે મધ્ય કિંમતનો. મધ્ય કિંમત એટલે જે પણ લોઅર બાઉન્ડ્રી છે અને અપર બાઉન્ડ્રીની એવરેજ મળે. એટલે કે જે નિમ્ન સ્તર છે અને લઘુત્તમ સ્તર છે 200 અને 250. 200 એ સૌથી નાનું મૂલ્ય થયું અને 250 એ સૌથી મોટું મૂલ્ય થયું. એ બંનેનો સરવાળો કરીએ તો 450 થાય અને એનું ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ મળે 225. જે મધ્ય કિંમત y એટલે સ્તંભમાં જશો તો છઠ્ઠું જે ખાનું છે મધ્ય કિંમત yથી મેં નામાંકિત કર્યું છે. મધ્ય કિંમત y 225, 275, 325, 375 અને 425. આ બધી કિંમતો જે yની કિંમતો આપેલી છે 200 થી 250, 250 થી 300, 300 થી 350, 350 થી 400 અને 400 થી 450 આ બધાની મધ્ય કિંમતો છે. જ્યારે તમે મધ્ય કિંમત એક્સમાં જે સંખ્યાઓ આપેલી છે તે સંખ્યાઓને મેં ગણતરીમાં લીધી છે. એટલે હવે હાર તરફ જોઈએ તો જે 7મી હાર છે મધ્ય કિંમત એક્સ, તો એમાં કિંમતો મેં એની એ જ રહેવા દીધી છે 18, 19, 20, 21 અને 22. એટલે તમારે હવે નક્કી કરવાનું તમને જે માહિતી આપેલી છે તે સીધી કિંમતો આપેલી છે કે વર્ગમાં માહિતી આપી છે. જો વર્ગમાં માહિતી આપેલી હોય તો એમની મધ્ય કિંમતો ફરજિયાતપણે તમારે શોધવી પડે. એ શોધીને એક હાર અથવા સ્તંભ બનાવી દો. અહીંયા હારને સીધી કિંમતો લખેલી છે અને સ્તંભને મધ્ય કિંમતોમાં પરિવર્તિત કરેલી છે. હવે આ મધ્ય કિંમતોને આંકતા આપણને ખ્યાલ પડશે આ કિંમતો થોડી વધારે મોટી છે અને ગણતરીમાં થોડું કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે એમ છે. કારણ કે મોટી ગણતરીઓ કરવા માટે આપણે કમ્પલસરી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે અને ગણતરી એવી હોવી જોઈએ કે જે સરળ હોય. એટલે આપણે અહીંયા સ્કેલ પરિવર્તન અને ઉગમ બિંદુથી પરિવર્તિત કરીશું. એટલે યુ અને વીની કિંમતોનો સહારો લઈશું. હવે યુ કિંમત માટે x - a/cx. હવે એ ધારેલો મધ્યક છે અને cx એ એક પ્રકારનું સ્કેલ પરિવર્તન છે. હવે અહીંયા હું 20ને x માટે 20ને ધારેલો મધ્યક લઉં છું, જેથી એક પછી એક યુની કિંમતોને આપણે ચર્ચા કરીએ. 18 - 20 ભાગ્યા 1 લઈએ છીએ એટલે એની કિંમત -2 આવે છે. 19
ઓછા 20 ભાગ્યા 1 એટલે ફરીથી -1 આવે છે. 20 ઓછા 20 એટલે ફરીથી 0 જવાબ આવ્યો. 21 ઓછા 20 એટલે 1 જવાબ આવ્યો. 22 ઓછા 20 એટલે 2 જવાબ આવ્યો. આ થઈ યુની કિંમતો. જે છેલ્લેથી ચોથી હાર છે એમાં તમે જોઈ શકો છો. યુ કિંમતો મેળવવા માટે ફરીથી એકવાર તમને કહી દઉં, એક્સ ઓછા એ ભાગ્યા CXનો ઉપયોગ કર્યો, જ્યાં એ એક્સનો ધારેલો મધ્યક છે. એટલે ધારેલો મધ્યક એટલે 18, 19, 20, 21, 22માંથી તમે કોઈપણ કિંમતને ધારી શકો અને એ પછી યુની ગણતરી તેના અનુરૂપ કરી શકો. કદાચ કોઈ વિદ્યાર્થી 18ને ધારેલો મધ્યક તરીકે લે છે તો એની કિંમતો 0, 1, 2, 3, 4 અને 5 આવશે. અહીંયા આપણે 20ને ધારેલો મધ્યક લીધો છે, તેથી એની કિંમતો -2, -1, 0, 1 અને 2 આવશે. સહસંબંધાંક એ ઉગમ બિંદુથી અને સ્કેલ પરિવર્તનથી નિરપેક્ષ છે. એટલે આ કોઈ પણ ધારેલો મધ્યક લઈએ એનાથી છેલ્લા જવાબમાં આપણને કોઈ ફરક નહીં પડે. એ જવાબ એનો એ જ રહેશે. હવે ગણતરી કરીએ વીની કિંમતો માટે આપણે વાયની કિંમતોને પહેલાં રિફર કરી લઈએ. જે કિંમતો છે 225, 275, 325, 375 અને 425 એ છેલ્લેથી 5મા સ્તંભમાં કિંમતો આપેલી છે. હવે એ કિંમતોમાંથી કોઈપણ એક કિંમતને તમે વાયનો ધારેલો મધ્યક તરીકે લઈ શકો. અહીંયા આપણે 325 કિંમતને ધ્યાનમાં લઈએ છીએ. 325 કિંમત ધ્યાનમાં લઈએ એટલે હવે ગણતરી કરીએ. વી એટલે વાય ઓછા બી ભાગ્યા CY. આ કિંમતોમાં દરેક જગ્યાએ 50 અંકોનો જમ્પ છે. એટલે કૂદકા વાગે છે. 225થી 50 275, 275થી 50નો કૂદકો એટલે 325, 325થી 50નો કૂદકો એટલે 375 અને 375થી બીજો 50નો કૂદકો એટલે 425. આ 50-50નો જમ્પ હોવાથી એટલે ગ્રાફ પેપર પર જો આપણે આલેખ પત્રનો ઉપયોગ કરીને જો દોરતા હોઈએ તો સ્વાભાવિક રીતે આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ 1 સેન્ટીમીટર નો ઉપયોગ કરતા હોઈએ. એક પ્રકારનો સ્કેલ પરિવર્તન છે. એ સ્કેલ પરિવર્તનના સંદર્ભે v ઇઝ ઇક્વલ ટુ 225 ઓછા 325 એટલે -100 થાય. -100 ને 50 વડે ભાગીએ એટલે -2 થાય. એ જ રીતે 275 ઓછા 325 એટલે -50 થાય. -50 ભાગ્યા 50 એટલે -1 જવાબ આવે. ત્રીજી કિંમત 325 ઓછા 325 એટલે 0. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો તમારો જવાબ 0 જ આવશે. 375 ભાગ -325 એટલે 50 આવે. 50 ભાગ્યા 50 એટલે 1 આવશે. 425 ઓછા 325 એટલે ફરીથી 100 જવાબ આવે. 100 ને ભાગ્યા 50 એટલે 2 આવશે. એટલે તમારી વીની સંખ્યાઓ થઈ -2, -1, 0, 1 અને 2. આ કિંમતોમાં યુ અને વીની કિંમતો મળી ગઈ, જેથી હવે આપણે આગળની ગણતરી કરી શકીશું. હવે યુની કિંમત અને વીની કિંમત એ કઈ રીતે ઉપયોગમાં લેવાય એ પહેલાં આપણે આવૃત્તિ એક્સ અને આવૃત્તિ વાયના હાર અને સ્તંભ શોધી લઈએ. આવૃત્તિ એક્સ એ તમને ટેબલ જ્યાં પણ પૂરું થાય છે 400 થી 450 એના પછીની જે પણ હાર છે એ આવૃત્તિ એક્સની છે, જેની સંખ્યા 6, 11, 15, 12 અને 6 છે. એ સંખ્યાને યુની સંખ્યા વડે ગુણાકાર કરીશું. હવે યુની સંખ્યા કઈ છે તો -2, -1, 0, 1 અને 2. એફએક્સ અને યુનો ગુણાકાર કરીએ એટલે આપણને યુ ગુણ્યા એફએક્સ મળે. અને અહીંયા હું કહું છું યુએફયુ, જે છેલ્લેથી ત્રીજી હાર તમને દેખાઈ રહી છે. યુએફયુનો ગુણાકાર કરવા માટે યુ હાર અને એફ હારના જે પણ અનુરૂપ ઘટકો છે એટલે 6 ને -2 ની સાથે ગુણાકાર કરીએ છીએ એટલે -12 જવાબ આવે. -1 ને -11 વડે ગુણાકાર કરી 11 ને -1 વડે ગુણાકાર કરીએ એટલે -11 જવાબ આવે. 15 એફએક્સની કિંમત 15 છે પણ યુની કિંમત 0 છે એટલે 0 ને કોઈ પણ સાથે ગુણાકાર કરવામાં આવે તો આ જવાબ 0 થઈ જાય. એટલે 15 ગુણ્યા 0 એટલે 0 જવાબ થઈ જશે. પછી 1 ગુણ્યા 12 જવાબ આવે અને 6 ગુણ્યા 2 એ પણ 12 જવાબ આવે. હવે આ હારનો સરવાળો એ સિગ્મા યુએફયુ ગણાશે.
હવે સિગ્મા યુ એફ યુ એટલે સિગ્મા જે સંજ્ઞા છે એ દર્શાવે છે કે હાર કે સ્તંભનો સરવાળો. હવે અહીંયા આપણે હારનો સરવાળો લઈએ છીએ એટલા માટે સિગ્મા યુ એફ યુ કહીશું, જે -12 વત્તા -11 એટલે -23 થાય, +0 એટલે ફરીથી -23 થાય, +12 એટલે +13 થશે અને -11 થશે, -11 + 12 એટલે +1 જવાબ આવે. આ સિગ્મા યુ એફ યુની કિંમત થાય. એના ઉપરથી જ એક કિંમત શોધવાની છે યુ સ્ક્વેર એફ યુ. યુ સ્ક્વેર એફ યુની કિંમત શોધવા માટે બે રીતે શોધી શકાય. એક, યુનો વર્ગ કરો અને એફએક્સની કિંમત સાથે ગુણાકાર કરો, અથવા તો યુ એફ યુની કિંમત આપણે પહેલાંથી જ શોધી લીધેલી છે તો એ કિંમતોનો ઉપયોગ કરીને એ કિંમતોને યુ કિંમત સાથે ગુણાકાર કરે. યુ ગુણ્યા યુ એફ યુ એટલે યુ સ્ક્વેર એફ યુ, અથવા તો યુનો અલગ રીતે વર્ગ કરો અને એને એફએક્સની કિંમત સાથે ગુણાકાર કરો તો પણ તમે યુ સ્ક્વેર એફ યુ મેળવી શકો છો. યુ સ્ક્વેર એફ યુ મેળવવા માટે યુ એફ યુ અને હું યુની કિંમતને ગુણાકાર કરીશ એટલે યુની કિંમતો -2, -1, 0, 1 અને 2 છે, જે છેલ્લેથી ચોથી હારમાં તમને દેખાય છે. અને યુ એફ યુની કિંમતો -12, -11, 0, 12 અને 12 છે. હવે -12 ગુણ્યા -2 એટલે 24 થશે, -1 ગુણ્યા -11 +11 થશે, 0 ગુણ્યા 0 0 થશે, 1 ગુણ્યા 12 એટલે 12 થશે, 2 ગુણ્યા 12 એટલે 24 થશે. અને આનો સરવાળો કરીએ તો 24 + 11 35 + 12 47 + 24 એટલે 71 જવાબ આવે. આ થયું યુ સ્ક્વેર એફ યુ. હવે આ જ રીતે વી એફ વી અને વી સ્ક્વેર એફ વીની ગણતરી કરવા માટે વી અને એફ વીની સ્તંભો જે છે એમને આપણે ધ્યાનમાં લેવા પડશે. અને એ સ્તંભો પહેલાં એફ વીના સ્તંભોની કિંમત તો 9, 10, 15, 9 અને 7, જે આપણું મુખ્ય જે ટેબલ છે એ ટેબલના તરત પછીનો સ્તંભ જે છે એટલે કે 18, 19, 20, 21 અને 22 જે દેખાય છે એના પછીનું તરતનું જે એફ વી કોલમ દેખાય છે તે તમારું એફ વી છે, એટલે કે એ એફ વાય પણ ગણી શકાય. એટલે એની કિંમતો 9, 10, 15, 9 અને 7 છે. જ્યારે વીની કિંમતો એના પછીના એક સ્તંભે એટલે કે એના પછી મધ્ય કિંમત વાય આપેલી છે અને એના પછી વી આપેલી છે, જેની કિંમતો -2, -1, 0, 1 અને 2. આ બંનેનો ગુણાકાર -2 ગુણ્યા 9 એટલે -18 થાય, જે વી એફ વીમાં તમને ગણતરી થયેલી દેખાશે. 10 ગુણ્યા -1 એટલે -10 થાય, 15 ગુણ્યા 0 એટલે 0 થાય, 9 ગુણ્યા 1 એટલે 9 થાય અને 7 ગુણ્યા 2 એટલે 14 થાય. એ જ પછી વી સ્ક્વેર એફ વી, તો જે રીતે યુ એફ યુ પરથી યુ સ્ક્વેર એફ યુ આપણે મેળવ્યા હતા એ જ રીતે વી સ્ક્વેર એફ વી મેળવીશું. તો -18 ગુણ્યા -2 એટલે +36, -10 ગુણ્યા -1 એટલે +10, 0 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 1 એટલે 9 અને 14 ગુણ્યા 2 એટલે 28. આ ગણતરી કરી એ પછી સિગ્મા વી એફ વી અને સિગ્મા વી સ્ક્વેર એફ વીની ગણતરી માટે સ્તંભોનો સરવાળો લેવો પડે. એ સ્તંભોનો સરવાળો લઈએ તો વી એફ વી જે પણ સ્તંભ આપેલો છે તેનો સરવાળો એ તમને નીચે કરેલો દેખાય છે, જ્યારે વી સ્ક્વેર એફ વીનો સરવાળો પણ તમને નીચે દેખાશે. એટલે વી એફ વી અને વી સ્ક્વેર એફ વી મળી ગયા, યુ એફ યુ અને યુ સ્ક્વેર એફ વી મળી ગયા. હવે જે મુખ્ય મુદ્દો છે તે એફ યુ વીનો. હવે મેં તમને ટેબલની શરૂઆત કરતાં પહેલાં મેં તમને એક ધ્યાન દોર્યું હતું કે આપણે કૌંસોની જે ગણતરી કરેલી છે એ આપણે પાછળથી ચર્ચા કરીશું. જે ચર્ચાનો સમય હવે થઈ ગયો છે. શરૂઆત જે પણ સૂત્રની કરીએ છીએ તેમાં n સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ એફ યુ જે આપણને મળી ગયો, સિગ્મા વી એફ વી તે પણ મળી ગયો, ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર એફ યુ મળી ગયો, માઇનસ સિગ્મા યુ એફ યુ એ પણ મળી ગયો, બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર એ પણ મળી ગયો, માઇનસ સિગ્મા વી એફ વી હોલ સ્ક્વેર એ પણ આપણને મળી ગયો. પરંતુ આ આખા સૂત્રમાં 5 ટર્મ્સની જરૂર છે. એ 5 ટર્મ્સમાંથી ફક્ત 4 ટર્મ્સ મળેલી છે. જે 5મી ટર્મ જે છે એ એફ યુ વી, હવે એની ચર્ચા કરીશું. તો એના માટે એક પછી એક હવે હું તમને નિર્દેશિત કરીશ કે યુ અને વીના સ્તંભ અને હાર જ્યાં પણ છે એ કિંમતો તમે પહેલાં નક્કી કરી લો. તો છેલ્લેથી ચોથું સ્તંભ અને છેલ્લેથી ચોથી હાર એ બંને યુ અને વીની કિંમતો છે. યુ અને વીની કિંમતો એ એક્સ અને વાય પરથી શોધેલી કિંમતો છે. અહીંયા બંને સ્તંભ અને હારમાં કિંમતો સમાન છે. સ્તંભની કિંમતો -2, -1, 0, 1 અને 2, જ્યારે હારની કિંમતો પણ -2, -1,
0, 1 અને 2. આ બે કિંમતો છે એ સરખી છે, પરંતુ હવે જ્યારે FUVની ગણતરી થશે તો આ કિંમતોને ધ્યાનમાં લઈને તમારે FUVની ગણતરી કરવાની રહેશે. FUVની ગણતરીમાં તમારે એક વસ્તુ ધ્યાન પર લેવી પડશે, તે એ ઇન્ટરેક્શન, એટલે કે જ્યાં પણ એ બંને ભેગા થતા હોય. હવે જે ઓરિજિનલ ટેબલ છે એમાં કિંમત છે 3. એ 3 કિંમત જે છે એ એની આવૃત્તિ થઈ. આવૃત્તિ એટલે 200 થી 250 અને 18નું જે થઈ. હવે એ બંનેની ગણતરીમાં તમારે U અને V એરોથી લઈને બતાવવા પડશે. જે પહેલાં યુની કિંમત -2 અને વીની કિંમત -2, એટલે -2 ગુણ્યા -2 એટલે +4 થાય. એ +4ને જે સંખ્યા 18 થી 250ની વચ્ચે જે 3 કિંમત આપેલી છે તેમાં એનો ગુણાકાર કરીશું એટલે 12 જવાબ આવશે. ફરીથી એકવાર યુની કિંમત તમારે -2 છે એ આડી રીતે જોવાનું અને પેલું ઊભી રીતે જોવાનું, એટલે તમારે -2 ગુણ્યા -2 એટલે +4 થશે, +4 ગુણ્યા 3 એટલે 12 થશે. એ જ રીતે બીજી ખાનાની કિંમત એટલે પ્રથમ હાર અને બીજો સ્તંભ, એમાં તમને કૌંસમાં 6 દેખાય છે. એ 6 કઈ રીતે આવે તો એની એ હારમાં તમે વીની કિંમત જુઓ તો -2 આપેલી છે અને એ 19ના ખાનાની નીચે તમે -1ની કિંમત આપેલી છે, એટલે એ -1 અને -2 એટલે +2 થાય. એ +2 3ની સાથે ગુણાકાર થાય છે એટલે 6 જવાબ આવે. 2નું જે ખાનું છે એટલે 250 વાળું જે પ્રથમ હાર છે અને ત્રીજો સ્તંભ છે 20નું સ્તંભ અને 200 થી 250નું હાર, એમાં કિંમત આપેલી છે 2 અને કૌંસની કિંમત આપી છે 0. એક 0 કિંમત કઈ રીતે આવી તેની ચર્ચા કરીએ તો વીની કિંમત -2 છે, યુની કિંમત 0 છે. 0 ગુણ્યા -2 એટલે 0 થાય અને એ 0ને આવૃત્તિ સાથે ગુણાકાર કરીએ એ પણ જવાબ 0 આવે. તો આ તમારું બીજો જવાબ આવ્યો. એમાં એક છેલ્લી કિંમત -2 આપેલી છે. એ -2ની કિંમત કઈ રીતે મળે છે તો -2 માટે વીની કિંમત -2 થઈ. એ સ્તંભમાં યુની કિંમત 1 થાય એટલે -2 ગુણ્યા 1 એટલે -2 થાય અને -2 ગુણ્યા 1 એટલે -2 થાય. એટલા માટે એ કૌંસમાં -2નો જવાબ લખેલો છે. એ જ રીતે બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર અને પાંચમી હાર, એના કૌંસની કિંમતો તમે એક પછી એક મેળવી શકો છો. એ છતાં પણ હું છેલ્લી હારને ફરીથી ગણતરી કરવાનું દર્શાવી રહ્યો છું. 400 થી 450 વાળી હાર છે જેની મૂળ કિંમતો 2, 4 અને 1 આપેલી છે. એ એની આવૃત્તિ થઈ. હવે પહેલી કિંમત જે 2 બને દેખાઈ એમાં એ 2ની સ્તંભમાં જઈશ અને હારમાં જઈશ અને યુ અને વીની કિંમતો શોધવાનો પ્રયત્ન કરીશ. તો સ્તંભ વાઇઝ યુની કિંમત 0 છે અને હાર વાઇઝ વીની કિંમત 2 છે. તો 2 ગુણ્યા 0 એટલે 0 જવાબ આવે. એ જ રીતે બીજી કિંમત છે 4, એમાં વીની કિંમત 2 છે, યુની કિંમત 1 છે, એટલે 4 ગુણ્યા 2 8 ગુણ્યા 1 એટલે 8 થયો. એ જ રીતે ત્રીજી કિંમત 1 અને ખાનાની કૌંસની સંખ્યા દર્શાવે છે 4, તો 1 ગુણ્યા 2 કારણ કે વીની કિંમત 2 છે અને યુની કિંમત પણ 2 છે, એટલે 2 ગુણ્યા 2 4 ગુણ્યા 1 એટલે 4 થાય. હવે આ બધા કૌંસોનો ગુણાકાર અથવા આ બધી કિંમતો મેળવ્યા પછી તમારે એ ખાનાઓનો સરવાળો કરવાનો, એટલે કૌંસમાં આપેલી જે સંખ્યા છે તેનો સરવાળો હાર વાઇઝ અને સ્તંભ વાઇઝ તમે કરી શકો છો. તો 12 + 6 8, પહેલી હારની વાત કરી રહ્યો છું. 12 + 6 8 + 0 8 ઓછા 2 6 18 18 ઓછા 2 એટલે 16 થાય. એટલે FUVનું પહેલી કિંમત એટલે છેલ્લા સ્તંભની કિંમત 16 દેખાઈ રહી છે. બીજી હારની ગણતરી કરીએ તો કૌંસની સંખ્યા 2 ઓછા 2 ઓછા 4 એટલે તમને છેલ્લી કિંમત -4 દેખાય છે. 0 + 0 + 0 + 0 0 થઈ ગઈ. ચોથી હાર -1 0 3 અને 6 એ બધાનો સરવાળો કરીએ એટલે 8 મળે. પછી એ જ રીતે કૌંસોનો સરવાળો કરીએ તો 12 મળે. અને સ્તંભ વાઇઝ છેલ્લી હાર દેખાઈ રહી છે FUVની એ 12 7 0 7 6. આ સંખ્યાઓ કઈ રીતે આવે તો કૌંસોનો સરવાળો કરવાથી આવે. એ બધાનો સરવાળો કરીએ. હવે આપણે જોઈએ છે સિગ્મા FUV. સિગ્મા FUV એટલે હવે જે પણ જવાબ મળેલા છે કૌંસોના સરવાળો કરવા, એનો જવાબ કેટલો આવે છે તો 32 આવે છે અને છેલ્લા સ્તંભની કિંમત પણ 32 હોય, કારણ કે એકંદરે આપણે સરવાળો જ કરી રહ્યા છીએ. કૌંસોનો સરવાળો
તમે કદાચ આ ખાનું ના પણ બનાવો તો પણ ચાલે અને કૌંસોનો સરવાળો લખી દો, એ કૌંસોનો સરવાળો તમારો FUVનો થાય. પરંતુ આપણને માનસિક શાંતિ મળે કે આપણે કોઈ જગ્યાએ ભૂલ નથી કરી, એટલા માટે બે જગ્યાએ આપણે શોધી રહ્યા છીએ અને તેનો સરવાળો ટેલી કરી રહ્યા છે. એટલે બંને જગ્યાએ 32 જવાબ આવે છે તે દર્શાવે છે કે આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી નથી. હવે આ બધા જવાબો મળ્યા પછી આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશ. પહેલા સૂત્ર છે R = n સિગ્મા FUV માઇનસ સિગ્મા UFU સિગ્મા VFV ભાગ્યા n સિગ્મા U²FU માઇનસ સિગ્મા UFU², બીજા વર્ગમૂળમાં n સિગ્મા V²FV માઇનસ સિગ્મા VFV હોલ સ્ક્વેર. હવે જે પણ છે એ તમારો n એ સિગ્મા FU અથવા સિગ્મા FV ચલો જે પણ ઓબ્ઝર્વેશન્સ વેલ્યુઝ આપેલા છે ટેબલ્સમાં એ બધાનો સરવાળો એ 50 તમને દર્શાવે છે. એ FVનો સ્તંભ અને FUનો હારનો સરવાળો તમે 50 જોવો છો, એ એના nની કિંમત છે. એટલે 50 × 32 જે આપણે FUVમાં મળી કિંમત માઇનસ UFUનું જે પણ એક કિંમત મળી છે -5 કિંમત મળી છે, જે તમે ટેબલ વેલ્યુઝમાં જોઈ શકો છો. ફરીથી એકવાર આપણે જરા ચેક કરી લઈએ. UFUની કિંમત 1 છે, VFVની કિંમત -5 છે, U²FUની કિંમત 71 છે, V²FVની કિંમત 83 છે, જ્યારે FUVની કિંમત 32 છે. અને છેલ્લે nની કિંમત, જે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે કે 5 જ લે કારણ કે 5 જ વર્ગ આપેલા છે, પરંતુ એવું નથી. અહીંયા જે પણ અવલોકનો છે એનો કુલ સરવાળો એ તમારી nની કિંમત થાય, જે મેં અહીંયા સૂત્રમાં મૂકેલી છે, જે 50 × 32 ઓછા 1 × -5 અને 1 મને મલ્ટીપ્લાય કરીએ તો -5 જવાબ આવે, અને માઇનસ સંજ્ઞા એ માઇનસ સાથે જો ગુણાકાર કરીએ તો પ્લસ થઈ જાય. એટલે 50 × 32 જે પણ 1600 જવાબ આવે છે એમાં 5 એડ થાય છે, એટલે 1605 એ તમારો ન્યુમરેટર થયો. એ જ રીતે ડિનોમિનેટર પણ તમે વર્ગમૂળમાં 3549 એનો જવાબ છે અને 4125 એનો જવાબ છે, એ બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લો તો પણ ચાલે. અને એ છેલ્લે કેલ્ક્યુલેટરની મદદથી આપણે જોઈ શકીએ છીએ 0.42 જવાબ આવે. આ થઈ વર્ગીકૃત માહિતી માટે સહસંબંધાંક. એટલે જે પણ આપણે વિકર્ણીની રીત અને કાર્લ પિયર્સનની રીત કરી, એમાં આ બે મેથડ પૈકી આપણે બે મેથડના જુદા જુદા ઉદાહરણ રૂપે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે હું હિરેનભાઈને વિનંતી કરીશ કે ક્રમાંક સહસંબંધક ઉપર થોડુંક પ્રકાશ પાડે અને એ તમને થોડુંક બોર્ડવર્ક કરીને પણ કદાચ બતાવશે. થેન્ક યુ નીરવભાઈ. ક્રમાંક સહસંબંધાંક એ સહસંબંધના અભ્યાસ કરવાની આપણે ત્રીજી પદ્ધતિ જોઈ રહ્યા છે. વિકર્ણ આકૃતિ જે આલેખનીય પદ્ધતિ છે અને બે ચલ વચ્ચેના સંબંધનો પ્રકાર નક્કી કરવાની એક અંદાજિત પદ્ધતિ કહી શકાય. કાર્લ પિયર્સન એ ખૂબ જ સારી શ્રેષ્ઠ પદ્ધતિ છે, જેના દ્વારા તમે બે ચલ વચ્ચેની સંબંધની માત્રા અને પ્રકાર નક્કી કરી શકો છો. પરંતુ કેટલાક સંજોગો એવા હોય છે કે જેમાં કાર્લ પિયર્સનની રીત વાપરી શકાતી નથી. કેટલીક વખત ગુણવાચક ગુણાત્મક માહિતી હોય છે, જેમ કે 10 સ્પર્ધકો છે જેમને બે નિર્ણાયકો દ્વારા એને ક્રમ આપવામાં આવ્યા છે. સૌંદર્ય સ્પર્ધા છે, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ. તો આ વખતે આપણી પાસે જે માહિતી છે એ માહિતી સંખ્યાત્મક નથી, જથ્થાવાચક નથી, ગુણવાચક છે. તો આવા સંજોગોમાં કાર્લ પિયર્સનની પદ્ધતિ વાપરી શકાય નહીં. ત્યારે તમે એમાં સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક રીતનો ઉપયોગ કરી શકો. હવે આ પદ્ધતિ કેવી રીતે વાપરી શકાય, આ પદ્ધતિનો ઉપયોગ કરીને સહસંબંધાંક કેવી રીતે શોધી શકાય, હું આપને બોર્ડ ઉપર સમજાવી દઈશ. સૌપ્રથમ તમારી પાસે બે શ્રેણી છે, x અને y. x અને y બે શ્રેણી આપેલી હોય. હવે તમારે x અને y શ્રેણીના ક્રમ આપવાના છે. ક્રમ અહીંયા ઉદાહરણ તરીકે પ્રાપ્તાંકો લઉં છું. 25, 28, 26.
અહીંયા લઉં છું 30, 30, 35. હવે તમારે આને ક્રમ આપવા છે. ક્રમ કેવી રીતે આપશો? તો સૌપ્રથમ એના માટેનું કોલમ બનાવીશું. ક્રમ x, ક્રમ y, સૌથી મોટી કિંમતને, પ્રાપ્તાંકની સૌથી મોટી કિંમતને ક્રમ 1 આપો. એટલે આમાં તમે જોશો તો સૌથી મોટી કિંમત કઈ છે? તો કે 28. તો આને તમે ક્રમ 1 આપો. ત્યારબાદ બીજી કિંમત, એના પછી જે મોટી કિંમત હોય એને ક્રમ 2 આપો. ત્યારબાદ 25 જે એનાથી પછીની કિંમત છે 3 આપો. એટલે આ રીતે તમારી પાસે 8 થી 10 કે વધારે જે પ્રાપ્તાંકો હોય એને ઉતરતા ક્રમમાં ક્રમ આપવાનો હોય છે. આ જ રીતે તમે y માં જોશો તો સૌથી મોટી કિંમત છે 35, તો એને તમે ક્રમ આપો 1. ત્યારબાદ જો કે તમારી પાસે બે પ્રાપ્તાંકો 30, 30 બંને સરખા છે. હવે જ્યારે પ્રાપ્તાંકો સરખા હોય તો તેમને ક્રમ કેવી રીતે આપવા? તો એ વખતે તમારે ક્રમ આપવા માટે તમારે સરેરાશ ક્રમ લેવાનો હોય છે. જેમ કે પહેલો ક્રમ 1 આપી દીધો, એ પછી બે પ્રાપ્તાંકો સરખા છે તો ક્રમ અનુસાર એને ક્રમ કયો આપવો જોઈએ? 2 અને 3. પણ બંને સરખા છે એટલે આપણે બંનેની સરેરાશ કિંમત લઈશું. એટલે 2 અને 3 એની સરેરાશ કિંમત થાય 2.5. તો અહીંયા 2.5, 2.5 આ રીતે તમે એને ક્રમ આપી શકો. એટલે જ્યારે બે કે તેથી વધારે પ્રાપ્તાંકો સમાન હોય ત્યારે તેમને આપવામાં આવતા ક્રમ ની સરેરાશ કિંમત લેવામાં આવે છે. ત્યારબાદ તમારે તફાવત ડી શોધવાનો હોય છે. ડી એટલે ક્રમ x માઇનસ ક્રમ y. ક્રમ x માઇનસ ક્રમ y એ તમને તફાવત ડી આપશે. તો સૌથી પહેલો જે છે 3 માઇનસ 2.5 તમને 0.5 મળશે. 1 માઇનસ 2.5 એ તમને માઇનસ 1.5 મળશે અને આ તમને મળશે 1. જો તમે ક્રમાંકો સાચા આપેલા હશે તો સિગ્મા ડી નો સરવાળો એ હંમેશા 0 થાય. એટલે કે આ જે કોલમ છે એ કોલમ હંમેશા તમારું ટોટલ શું થશે? 0 થશે. ત્યારબાદ દરેક તફાવતનો વર્ગ કરવામાં આવે છે, જેને આપણે અહીંયા લખીશું d² તરીકે. તો સૌથી પહેલા જે આવશે વર્ગ એ 0.25. અહીંયા આપણે d² શોધીએ છીએ. d² શોધ્યા બાદ દરેક તફાવતનો વર્ગ કરતા જાઓ, એનો સરવાળો કરો, જે તમને મળશે સિગ્મા d². સિગ્મા d² જે પણ કંઈ મળે તે તમારે એના સૂત્રોમાં, સૂત્ર આ પ્રમાણે છે 1 - 6 સિગ્મા d² અપોન n² -1. આ તમે સૂત્ર પહેલા ભણી ગયા છો 12મા ધોરણમાં. હવે અહીંયા એક પ્રાપ્તાંક 30 જેનું પુનરાવર્તન થાય છે, 2 વખત ઉદ્ભવે છે, તો તમારે અહીંયા સુધારો આમાં ઉમેરવો પડે. સુધારો શેમાં ઉમેરશો? સમેશન d² માં. તો આ સુધારો શું છે? m² -1 અપોન 12 પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે જેટલી વખત પ્રાપ્તાંક રિપીટ થાય, ધારો કે બે પ્રાપ્તાંકો અલગ અલગ છે અને એ બંને જો પુનરાવર્તિત થતા હોય તો બંને માટે સુધારો ઉમેરવો પડે. હવે m શું છે? તો કોઈ પણ પ્રાપ્તાંક કેટલી વખત પુનરાવર્તિત થયો તો એને આપણે m કહીશું. જેમ કે અહીંયા ગાડી પ્રાપ્તાંક 30 2 વખત પુનરાવર્તિત થયું છે તો m ની કિંમત આવશે 2. એટલે અહીં તમે 2 મૂકો તો તમને મળશે 2² -1 એટલે 4 - 1 3, 3 × 2 6, 6 / 12 એટલે 0.5. તો 0.5 તમારે સિગ્મા d² માં અહીંયા ઉમેરવાના રહે. તો સિગ્મા d² માં ઉમેર્યા પછી આ આખા બ્રેકેટની કિંમત શોધી કાઢો અને એને 6 વડે મલ્ટીપ્લાય કરો, ગુણી કાઢો. ત્યારબાદ n શું છે? તો n એ પ્રાપ્તાંકોની જોડ. કેટલી જોડ છે, કેટલા પ્રાપ્તાંકો છે એક શ્રેણીમાં, તો એને આપણે લઈશું n. ધારો કે અહીંયા આગળ 10 પ્રાપ્તાંક આપ્યા હોય તો n ની કિંમત 10 થાય. અને ત્યારબાદ આ આખાનું સાદુરૂપ આપી 1 માંથી બાદ કરો એટલે તમને r ની કિંમત મળશે
જે તમને ક્રમાંક સહસંબંધાંક બતાવે છે. હવે આ ઉપરનો એક્ઝામ્પલ શ્રી નીરવભાઈ આપણને સમજાવશે. થેન્ક યુ હિરેનભાઈ. હવે ક્રમાંક સહસંબંધાંકમાં જે વાત કરી તે રીતે સૌથી 12મા ધોરણમાં આપણે જે સૂત્ર ભણ્યા છે એ R = 1 - 6 સિગ્મા d² n × n² - 1 છે. પરંતુ જ્યારે પણ કોઈ પ્રાપ્તાંક રિપીટ થતો હોય ત્યારે આપણે આ સૂત્રની જગ્યાએ આ રીતનું સૂત્ર વાપરીએ છીએ. હવે મેં અહીંયા એમ કન્ટિન્યુ લખ્યા છે અને પાછળ ... લખ્યું છે. એનો મતલબ એ ઘણીવાર એવું પણ બની શકે કે 3, 4, 5 અવલોકનો વારે ઘડીએ રૂપાંતરિત થાય. તો એવા કેસમાં તમારે એમની કિંમત વધારે વાર લેવી પડે. કઈ રીતે લઈએ છીએ એ આપણે એક ઉદાહરણ રૂપે સમજવાનો પ્રયત્ન કરીશું. હવે જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ મેં લીધું છે. અહીંયા મેં પ્રશ્ન નથી લીધો, સીધો જવાબમાં ટેબલમાં કન્વર્ટ કરી દીધો છે. અહીંયા સ્ટોકની સરેરાશ કિંમત અને બોન્ડની સરેરાશ કિંમત. હવે આ બંને વચ્ચે સંબંધ છે કે નહીં તો એ જાણવું હોય ક્રમાંક સહસંબંધાંકની રીતે તો પહેલાં તો ક્રમમાં ગોઠવવા પડે. તો તમે આની કિંમતો પહેલાં જોઈ લઈએ. 35, 40, 42, 43, 40. 40 અવલોકન જે છે ફર્સ્ટમાં એ કદાચ રૂપાંતરિત થઈ રહ્યું છે, એટલે બીજી વાર આવી રહ્યું છે. 53, 54, 49, 41 અને 55. પછી સૌથી પહેલાં આપણે એક્સને ક્રમ આપી દઈએ. એટલે ત્રીજો સ્તંભ જોઈશું એમાં સૌથી 55 નંબર એ સૌથી મોટી કિંમત છે. એટલે જેમ હિરેનભાઈએ કહ્યું એમ તમારે પહેલાં ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ક્રમ આપવા પડે. જો તમે એક ચલને ચડતા ક્રમમાં આપી રહ્યા છો તો તમારે બીજા ચલને પણ ચડતા ક્રમમાં જ ક્રમ આપવો પડે, નહીં તો તમારો સહસંબંધાંક વિરુદ્ધ દિશામાં આવે, એટલે કે નેગેટિવ સાઇન બતાવે. જો ઓરિજિનલી ધન હોય તો એ ઋણમાં જવાબ આવે અને જો ઋણ હોય તો ધનમાં જવાબ આવે. એટલે ચડતો ક્રમ અથવા તો ઉતરતો ક્રમ એ તમારે પહેલાંથી નક્કી કરી રાખવું પડે કે હું કયા ક્રમમાં જઈશ. અહીંયા આપણે ઉતરતા ક્રમમાં જઈએ છીએ, એટલે સૌથી મોટું ઓબ્ઝર્વેશન એ પહેલો ક્રમ બને છે અને સૌથી નાનું ઓબ્ઝર્વેશન એ છેલ્લો ક્રમ બને છે. સ્લાઇડ્સ પર જોઈએ તો 55 નંબરનું ઓબ્ઝર્વેશન એ સૌથી મોટું છે અને એ જ રીતે 40 નંબરનું ઓબ્ઝર્વેશન એ રિપીટ થાય છે, એટલા માટે મેં 8.5 8.5 આપેલા છે. હેલો, નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર સર. પ્રશ્ન પૂછો. ગોંડલથી બોલું છું. જી સર. હેલો. ખાસ મારો જે પ્રશ્ન છે અમારો. હા જી પૂછો. એ સહસંબંધ શોધવા માટે જે સ્પીયરમેનની રીતનું સૂત્ર સમજાવી રહ્યા છો. જી સર. એમાં ખાસ મારે વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય છે કે જયારે કોઈ એક પ્રાપ્તાંક એક કરતા વધુ વખત રિપીટ થતો. બરાબર છે. ત્યારે તમે જે બે પદ્ધતિઓ એક સમજાવી છે એમાં બંનેમાં તફાવત શું છે? એકચ્યુઅલી જ્યારે તમે જે સૂત્રમાં ભૂલ સુધારણા સુધારો જે ઉમેરવાની વાત છે અને એક એવરેજ નંબર આપવાની વાત છે. હાજી હાજી. એ બંનેમાં તફાવત શું છે જરા સમજાવશો? અચ્છા, જ્યારે પ્રાપ્તાંકનું પુનરાવર્તન થતું હોય ત્યારે આપણે 12મા ધોરણમાં જે કરતા હતા ખાલી 6 સિગ્મા d² n n² - 1 એની જગ્યાએ જો તમે આ સુધારો ઉમેરીને ફોર્મ્યુલા એપ્લાય કરશો તો તમને એ જે જવાબ મળશે એ જવાબ વધારે યથાર્થ હશે. હવે આના માટે જો એક એક્ઝામ્પલ લઉં તો એક્સની તમે એક શ્રેણી લેજો કે જેમાં 12, 8, 8, 8 અને 0, 0 એ રીતે હોય. હવે વાયમાં બધા જ પ્રાપ્તાંકો સરખા રાખજો. એનો અર્થ શું થાય કે એક્સ અને વાય વચ્ચે કોઈ સંબંધ નથી, કેમ કે એક્સની કિંમતોમાં તફાવત છે પણ વાયની કિંમતો કેવી છે? બધી સરખી છે. હવે તમે જો તમારું પેલું સૂત્ર વાપરશો 6 સિગ્મા d² n n² - 1 તો તમારો જવાબ પોઈન્ટ સમથિંગ 30, 40 કંઈક આવશે. જ્યારે તમે આ સૂત્ર વાપરશો સુધારો ઉમેરીને તો તમને જવાબ આવશે R = લગભગ 0 જ આવશે. બરાબર? તો તમે સમજી શકો એમ છો કે જોઈને પણ નક્કી કરી શકાય કે બે ચલ વચ્ચે સંબંધ નથી અને તમે ગણીને પણ નક્કી કરી શકો કે બે ચલ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. એટલે સુધારો ઉમેરીને જ્યારે પ્રાપ્તાંક પુનરાવર્તિત થતું હોય
ત્યારે સુધારો ઉમેરીને કરવાથી જવાબમાં યથાર્થતા વધુ હોય છે. ઓકે સર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ સર. જેમ સાહેબે પ્રશ્ન પૂછ્યો એમાં કદાચ આ તમને જસ્ટિસ આપશે કે ક્રમમાં જ્યારે પણ રૂપાંતરિત થતું હોય તો એમનો શું થઈ શકે. જો આપણે 1 2 3 4 આ તમે મેં વાય કિંમતો જે છે એ મેં વધારે વાર રૂપાંતરિત ઓબ્ઝર્વેશન્સ લીધેલા છે. એટલે અહીંયા જો તમે સીધી રીતે કરો તો કદાચ આનો જવાબ કંઈક જુદો આવી શકે. તમે કદાચ આ એક્ઝામ્પલને જ સાદી રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો જો તમે એમને એડ ના કરો તો. અહીંયા એક્સ ચલ રિપીટ થયેલો છે, વાય ચલ પણ ઘણા બધા રિપીટ થાય છે. એમાં જે પહેલો 102 સૌથી મોટો છે, 101 પછી 101 એ 2 વાર આવે છે એટલે 2.5 એટલે બીજો અને ત્રીજો ક્રમ થાય. જો સામાન્ય રીતે ક્રમ ગોઠવવા જઈએ તો બીજો અને ત્રીજો ક્રમ થાય અને બીજો અને ત્રીજા ક્રમની એવરેજ એટલે કે સરેરાશ 2.5 એટલા માટે મેં 2.5 વાયમાં દર્શાવેલું છે. પછી જે વાત આવે છે થર્ડ કવર થઈ ગયો, ચોથો 98 છે, 5 અને 6 એ રિપીટ થાય છે એટલે અમારે 5.5 જે 97ની સામે દેખાઈ રહ્યા છે, 97ની સામે દેખાઈ રહ્યા છે. એ જ રીતે તમારા રૂપાંતરિત ઓબ્ઝર્વેશન્સ તમને દેખાય છે એ રીતે મેં વાયને 1 by 1 ગોઠવેલા છે. 7.5 આવે છે, પછી છેલ્લું ઓબ્ઝર્વેશન 9 આવે છે અને પછી 10 આવે છે. હવે એ જે પણ ક્રમ ગોઠવેલા છે એને ક્રમનો તફાવત હેલો સર, અમે અહીંયા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છીએ. હા જી. હેલો. તમને ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન મળી શકે ખરું? હેલો. હેલો, આપનો પ્રશ્ન ફરી રિપીટ કરશો? અવાજ નથી આવતો. અવાજ નથી આવતો, આપનો પ્રશ્ન રિપીટ કરશો? હેલો સર, અમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છીએ અહીંયા. હા જી, હા જી. તો અમને ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશન મળી શકે ખરું સર? ઇંગ્લિશનું પ્રેઝન્ટેશન આપણે બાયસેકમાં ગુજરાતી જ પ્રોગ્રામ આપીએ છીએ એટલે ઇંગ્લિશના પ્રોગ્રામ માટે આપણે કન્વીનિયર સાહેબને વાત કરીશું અને એ જે રીતે અનુકૂળ હશે એ રીતે આપને કહેશું. ડેફિનેટલી વી કેન વર્ક આઉટ. એન્ડ સર મારો બીજો સવાલ છે. ઓકે. આપણે સંબંધમાં પેપર લખતા કેવી તૈયારી કરવી આપણે? એક વિનંતી છે, તમારા ટીવીનો અવાજ કદાચ તમે ઓછો કરો ને તો અમને ક્લેરિટી વધારે આવી શકે, કારણ કે ઇકો પડે છે જેના કારણે અમે સમજી નથી શકતા. હેલો. હેલો સર, સંબંધમાં જે ચેપ્ટર છે એમાં કેવી રીતે તૈયારી કરવી? કેવી રીતે તૈયારી કરવી એમ? હેલો. હા જી. વિલ યુ પ્લીઝ રિપીટ ઇટ? સહસંબંધના ચેપ્ટરમાં. થેન્ક યુ. હેલો. થેન્ક યુ સર. ઓકે. વિદ્યાર્થી મિત્રોનો જે પ્રશ્ન હતો એ મને જે સમજમાં આવ્યો કે સહસંબંધની તૈયારી કઈ રીતે કરી શકાય. હવે મારું અંગત ઓપિનિયન હું એવું આપીશ, તમે આજુબાજુ જો નજર ફેરવશો તો તમને ઘણા કાર્યકારણના સંબંધને આધારિત ચલો દેખાશે. કાર્યકારણના આધારિતમાં મેં લાસ્ટ શુક્રવારે પણ કહ્યું હતું કે કાર્ય અને એનું કારણ ઉદ્ભવતું હોય તો એ કાર્યકારણનો સંબંધ થાય. હવે એમાં પ્રત્યક્ષ રીતે પણ હોઈ શકે અને પરોક્ષ રીતે પણ હોઈ શકે. અને અહીંયા મુખ્ય 5 મુદ્દા પર ધ્યાન આપવાનું છે. કોઈ પણ સૂત્ર તમે આરનું જોશો તો એમાં 5 મુદ્દાને કોન્સન્ટ્રેટ કરેલો છે. એ પછી x માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર એક ટર્મ, x માઇનસ એક્સ બાર એ બીજી ટર્મ, x માઇનસ એક્સ બારનો સ્ક્વેર, વાય માઇનસ વાય બાર, વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ રીતે 5 સ્તંભો બનાવવાના રહે છે. હવે આ વિદ્યાર્થી પોતે નક્કી કરી શકે. શિક્ષક તરીકે અમે એવું તમને ના કહી શકીએ કે આ રીતે તૈયારી કરો, કારણ કે એ પઢાકું નોલેજ છે. એટલે બેટર એ છે એને સમજો અને પછી ઉતારો. અહીંયા ક્રમાંક સહસંબંધકની જે વાત છે એમાં ડી સ્ક્વેર આપણે મેળવેલો છે અને ડી સ્ક્વેર મેળવ્યા પછી એની જુદી જુદી કિંમત, જેમ હિરેન સરે કહ્યું હતું, જો તમે ક્રમ બરાબર આપેલા હોય તો ક્રમનો સરવાળો હંમેશા શૂન્ય આવે, જે તમને સ્લાઇડ પર દેખાશે. સ્લાઇડ પ્લીઝ. હા, જે સ્લાઇડના કોલમમાં દેખાય છે ડી ઇઝ ઇક્વલ ટુ 0 આવે છે. એ ડી ઇઝ ઇક્વલ ટુ 0 નથી, પણ એ સિગ્મા ડી છે, જે મેં મેન્શન નથી કરેલું, પરંતુ એ મેં સરવાળો લીધો છે અને એનો સરવાળો શૂન્ય આવેલો છે. હવે ડી સ્ક્વેરનું ટોટલ 200.50 આવેલો છે. હવે આ જે કિંમત આવી એને 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર એ મેં બ્રેકેટમાં લીધેલો છે, પ્લસ
જે કરેક્ટિંગ પાર્ટ છે એમ ભાગ્યા એમ સ્ક્વેર એમ ભાગ્યા એમ 12 ઇન્ટુ એમ સ્ક્વેર -1 પ્લસ ફરીથી બીજી વાર, ત્રીજી વાર અને ચોથી વાર, આ 4 વાર મેં કરેક્ટિંગ પાર્ટને એડ કરેલો છે. એનું રીઝન તો 40 નંબરનું ઓબ્ઝર્વેશન એ રિપીટ થાય છે, 101 નંબરનું ઓબ્ઝર્વેશન પણ રિપીટ થાય છે, 97 નંબરનું ઓબ્ઝર્વેશન પણ રિપીટ થાય છે અને 95 નંબરનું ઓબ્ઝર્વેશન રિપીટ થાય છે. અહીંયા જે પણ ઓબ્ઝર્વેશન્સ રિપીટ થઈ રહ્યા છે એ ખાલી 2 વાર રિપીટ થાય છે. કદાચ એવું બની શકે કે એ 3 વાર રિપીટ થતું હોય કે 4 વાર રિપીટ થતું હોય કે 5 વાર રિપીટ થતું, તો એ સંદર્ભે એમની કિંમત તમારી એ અનુરૂપ બદલાતી રહેશે. અહીંયા ફક્ત 2 વાર રિપીટ થાય છે એટલા માટે આપણે એમની દરેક વખતે એમની કિંમત 2 ને જ કન્સિડર કરીશું. હવે અહીંયા તમે જુઓ છો, 2 પહેલા એમ માટે 2 લીધા, બીજા એમ માટે 2 લીધા, ત્રીજા એમ માટે પણ 2 લીધા અને ચોથા એમ માટે પણ 2 લીધા. તો 1 - 6 in bracket 200.5 which is the sigma d square value. Now 2/12 into 4 - 1. Now m square is m square, that is a m square. It is a square of m, that is 4 - 1 એટલે એ 3 થશે. 3 × 2 6, 6 ભાગ્યા 12 એટલે 0.5 અને 0.5 0.5 0.5 0.5 એ રીતે 4 વાર આપણને 0.5 મળે. આ 4 વાર 0.5 મળે છે એનું એકમાત્ર રીઝન એ છે કારણ કે દરેક વખતે એમની કિંમત 2 લીધેલી છે. જો એમની કિંમત 3 હોય તો એ તમે એ રીતે સમજી શકો છો, 3 × 8 ભાગ્યા 12 થાય, 3 × 8 એટલે 24, 24 ભાગ્યા 12 એટલે 2 થાય. તો કદાચ કરેક્ટિંગ પાર્ટમાં 2 થાય, પરંતુ અત્યારે આપણે એ વાતની ચર્ચા કરવાની રહેતી નથી કારણ કે આપણી પાસે જે ઉદાહરણ પડેલું છે એ ઉદાહરણમાં દરેક ઓબ્ઝર્વેશન્સ ખાલી 2 વાર રિપીટ થાય છે. હવે જો એ કિંમતોને અહીંયા મૂકીએ તો 1 - 6 બ્રેકેટમાં જે પણ કિંમતો આપણને મળેલી છે તે ભાગ્યા 10 - 100 - 1 એટલે 990 જવાબ આવે. કારણ કે 100 - 1 એટલે 99 આવે, 99 × 10 એટલે 990 થવું. જે પણ કેલ્ક્યુલેટરની હેલ્પથી આપણે આ ગણતરી કરી શકીએ. જે પણ ભાગ આવે છે એ કૌંસનો ભાગ છે અને જે બોર્ડમાસનો નિયમ છે અથવા ભાગુસભાનો નિયમ જે છે આપણે વાપરીએ છીએ તે એ નિયમનો ઉપયોગ કરીને પહેલાં એ ભાગની ગણતરી કરવી પડશે કારણ કે ભાગાકાર ગુણાકારને પહેલાં પ્રાયોરિટી આપવી પડે અને એ પછી આપણે જે પણ ચર્ચા કરતા હોઈએ અથવા એક 1 by 1 સોલ્વ કરી શકાય. બોર્ડમાસ એટલે બ્રેકેટ ફર્સ્ટ સોલ્વ કરવું પડે અને પછી એનું રિઝલ્ટ જે પણ આવે એનું એટલે 1 - 1.23 1.23 એ 6 × 202.5 ભાગ્યા 990નો જવાબ છે. હવે 1 - 1.23 એટલે -23નો -0.23 જવાબ આવે. એટલે ક્રમાંક સંબંધના આધારે આપણે જે પણ ચર્ચા કરી એનું આ મૂલ્ય આવ્યું. હવે આ મૂલ્યને કઈ રીતે કેટલું યથાર્થ છે કે નહીં એ કોઈ પર્ટિક્યુલર સ્ટેટિસ્ટિશિયન જ નક્કી કરી શકે કારણ કે મૂલ્ય મેળવવાથી કંઈ નથી થતું, એના આધારે કંઈક ગણતરી પણ એના આધારે કંઈક નિર્ણય લેવાના હોય છે. એ નિર્ણય એ આંકડાશાસ્ત્રીય જ્ઞાન હોય તો વધારે સારી રીતે તમે લઈ શકો. આના થોડાક ગુણદોષ મેં દર્શાવેલા છે. કાર્લ પિયર્સન્સની રીત કરતાં સમજવામાં બહુ સરળ છે કારણ કે આમાં સૂત્રોનો બહુ ઉપયોગ ઓછો આવે છે કારણ કે સીધું તમારે સૂત્રોનો ઉપયોગ કરતાં એને સામાન્ય જ્ઞાનનો ઉપયોગ કરે કે ચડતા ક્રમ શું છે, ઉતરતો ક્રમ શું છે, સૌંદર્ય છે, કાર્યદક્ષમતા છે, પ્રામાણિકતા છે કે માહિતી સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ હોય તો આ રીત તમને સહેલી પડે છે. એટલે આ એના દોષ પણ મેં મેન્શન કરેલા છે. ક્રમાંક સંબંધા કાર્લ પિયર્સન જાય જેટલી ચોક્કસ નથી હોતી એટલે ગણતરી ઘણીવાર સહેલી કરવા જતાં ચોકસાઈ ગુમાવવી પડે છે. એટલે ઇવન જે આપણે આજે ચર્ચા કરી બાયવેરિયેટ ટેબલ એટલે દ્વિચલ કોષ્ટક માટે આ માહિતી રજૂ કરેલી હોય તો એના માટે ક્રમાંક સંબંધક ઉપયોગમાં આવતો નથી. આ સંદર્ભે કદાચ તમને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે અમને મેલ કરી શકો છો. અમારા મેલ એડ્રેસ છે niravsa74@gmail.com અને તમે અત્યારે જો હાજર હો તો તમે અમને કોલ બેક પણ કરી શકો છો. આ સંદર્ભે અમારે કંઈ કહેવાનું હવે? ઓકે, સંપૂર્ણ ચર્ચા કરી. ઓકે, નમસ્કાર.